આપણી ઓળખ ડીડી ગિરનારના યુવા તરવરા કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। दम मारो दम मिट जाए गम बोलो सुबह शाम हरे कृष्णा हरे राम। मित्रों आ छे तासीर आजनी युवा पेढ़ीनी नशीला पदार्थों अने नशीला द्रव्योना सेवनथी आजनी युवा पेढ़ी पलायनवादी बनी छे। प्रेममां हताशा, परीक्षामां निष्फळता, नौकरी मेळववामां नाकामयाबी, परिवारमां झगड़ा तथा अन्य फिकरोने धुवाड़ामां उडाडवा तैयार आजनी युवा पेढ़ी नशीला पदार्थोना शरणे जाय छे अने वास्तविकताथी दूर भागे छे। मानवीना मूलभूत जीवनનો હેતુ હોય છે આનંદ મેળવવો અને પીડાથી દૂર રહેવું। એના માટે જ કોઈક પોતાના વ્યવસાયમાં સિદ્ધિ મેળવે છે, કોઈક પોતાની રમતગમતથી સિદ્ધિ મેળવે છે, ખાઈને આનંદ મેળવે છે, અથવા તો જુદા જુદી પ્રવૃત્તિ કરીને આનંદ મેળવે છે અને માણસ ખુશ રહે છે। બીજી કેટલીક પદ્ધતિ જે છે એ કેટલાક વ્યસની પદાર્થો મોર્ફિન, હેરોઇન, નિકોટિન, આલ્કોહોલ આ પદાર્થો છે। આ પદાર્થો મગજના વેન્ટ્રલ ટેગમેન્ટમમાં આવેલા તમાકુના રિસેપ્ટરને એકદમ સ્ટિમ્યુલેટ કરે છે, જેને કારણે ડોપામિન વધે છે, જેને કારણે માણસ ખુશ રહે છે અને આનંદમાં રહે છે। પણ ધીરે ધીરે ડોપામિન રિસેપ્ટર વધવાથી આની આદત પડી જાય છે, આનું વ્યસન થઈ જાય છે અને એ ન લો તો એકદમ તલબ જાગે છે, જેમાં ગુસ્સો આવે, કામકાજ કરવાનો મૂડ ના આવે, ચિંતા રહે, હતાશા રહે, આ બધું થાય। તમાકુ સ્મોકિંગ કરવું અથવા તો ગુટકા ખાવા એ એક રોગ છે ને દરેક ગુટકા ખાનાર રોગી છે, એની દવા કરવી પડે। દવા માટે કેટલાક ચોક્કસ દવાઓ અવેલેબલ છે જે આ ડોપામિનનું લેવલ મગજમાં આપોઆપ વધારે। નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી અવેલેબલ છે અને એની સાથે કાઉન્સેલિંગ અને બિહેવિયર થેરાપી એટલે તમારો વિલ પાવર મજબૂત કરવા માટે સ્ટેપ વાઇઝ ઇન્ડિવિજ્યુઅલ કાઉન્સેલિંગ, જો માનસિક રોગ હોય તો એની દવા, આ તમામ પ્રકારની દવાઓ કરવાને કારણે વ્યસનથી દૂર રહી શકાય છે। શક્ય છે કે તમારી જાતે પ્રયત્ન કરવામાં તમે અનેક વખત નિષ્ફળ ગયા હો અને પણ યાદ રાખો, કરતા જાળ કરોડિયો ભય પડી પસ્તાય, છતાં પણ ફરીથી તમારી જે વ્યસન છોડવાનો નિર્ધાર છે ચાલુ રાખો। તબીબી સલાહ લો, જરૂરી સારવાર લો, દવા પણ લો, પણ ગમે તેમ કરીને વ્યસન મુક્ત થાવ। તમાકુને ચોક્કસપણે તમારા જીવનમાં ના કહી દો। લાંબુ જીવો અને ક્વોલિટી જીવન જીવો, ગમે તેવું જીવન નહીં। સે નો ટુ ટોબેકો। આભાર।